ભાવનગરના બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા હતા કે જ્યાં ભાવનગરના બગદાણામાં નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાના મામલાને લઈને એસઆઈટી દ્વારા ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો અગાઉ 8 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે વધુ એક આરોપીની એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે બગદાણાના નવનીત બાલદિયાને મારવાનો મામલાને લઈને બગદાણા કેસમાં એસઆઈટી દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। એસઆઈટી દ્વારા તપાસ દરમિયાન વધુ એક શખ્સને પકડી લેવામાં આવ્યો છે। અગાઉ આ કેસમાં કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। હવે વધુ એક આરોપી કાના ભીખા કામળિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને એમની પૂછપરછ કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી એસઆઈટી દ્વારા તળાજા તાલુકામાં તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી હતી। પાદરી ભમર અને કોદિયા ગામોમાં એસઆઈટીની સતત તપાસ ચાલુ હતી। તપાસ દરમિયાન વધુ મહત્વની કડીઓ જે છે તે પણ પોલીસને મળી હતી। તપાસના આધારે એસઆઈટી આરોપીની ધરપકડ કરી આરોપીને એ પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો છે। ત્યારે કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ અત્યારે હાથ ધરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વધુ એક આરોપી એટલે કે અત્યાર સુધીમાં 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે।